એકવાર આપણે શબ્દ બોલ્યા હતા. બોલો તો જો મહેમાન આવી ગયા, અમે કહેતા હતા ને કે કોણ મહેમાન આવ્યા ઈ. આજ તમે શીતલબેન નું ઘર ગોતી લીધું હો સુરતમાં આખામાં રખડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બધા કેમ છો? મજામાં ને? તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત ને એક ધમાકેદાર વ્લોગમાં, બરોબર ને? ગુડ મોર્નિંગ કહી દો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે જઈ છે કામરાજ હવારના પોરમાં હાલીને. મમ્મીને થોડીક દવા લેવાની છે અને આપણે જઈને ભેરા જઈ છે અને થોડુંક કંઈક ઘરનું સામાન લેવાનું છે. ખરીદી તો એમ કે કરવાનું, થોડી ખરીદી કરते હાલિયા ખરીદી કરાવી ને તેલના ડબલા ઉપડાવી ગયો. મને ખબર હે. જોજો તમે બધા હાલો ને. અને જો વ્યૂ જો અમારા સુરતનો વ્યૂ જો પાછળ આગળ વાડી છે, વાડી જો આ હે હેડી કેરુડીની ઓલી સાઈડ હતી જો હમણી. તો હાલો અહીંથી હવે રિક્ષા કરીને જવા દઈએ કામરેજ. હેલો હે ને દેવરાજ હાટો આપણે ફાલુંદા લઈ લીધો ને બાકી જો બધું અહીંયા રેડી થઈ ગયું છે. હવે ડાયરેક્ટ ઘરે જવાનું છે. થાકી રહી, એકદમ ગરમી છે, એકદમ ગજબની છે. જો અહીંથી રિક્ષા ફટાફટ ચડી જાય એટલે હે ને સીધા હવે ગો ઘરે જઈને મળી. હાલો જો આપણે હે ને આવતા રહીએ અહીં કામરેથી. ફૂલ થાકી ગયા હતા એટલે હે ને આરામ થોડીક વાર કરી લીધો. ને હવે હે ને અમારે ખાવાનું છે ઠંડુ. યસ, દેવરાજ હું કામાં ડીશ લેવાની એ ખબર નથી કા ભાઈ. ખાવું ને દેવલા? હે દેવરાજ ને હે ને બંસી આગળ મૂકી ગયા હતા બંસી કાકાના ઘરે. ને હવે આ ખાઈ લઉં. મેં 1 વાગે ગયો ને એટલે આજે ખાવાનું તો બધું પૂરું જ છે, કે ખાવા પીવાનું છે ને કદાચ બનાવવાનું છે ને એટલે આ હે ને હલવી લેવાનું હોય, કેમ કે ભૂખે એકદમ લાગી જ નથી જરાય, એટલે જરાય લાગી નથી. કા ભાઈ તને ભૂખ લાગી દેવલા? ઇધર દેખ, ઇધર ભૂખ લાગી? સારું હાલો બધું ઠીક. પણ જો બધા કપડાં પડ્યા ને અત્યારે મારા ધોવાનો વારો આવી ગયો. મમ્મી કે આજે મારું માથું દુખે ને એને દવા લેવા ગયા હતા, થોડુંક લેવાનું હતું, બધું લીધું. તો એ કે આજે મારું માથું દુખે તડકાના આવ્યા. તો હવે હે ને કપડાં ધોવા અત્યારે વળગાડે છે, કેમ કે સવારે જવાનું હતું, મોડું થઈ ગયું હતું એટલે. બરાબર 12-1 વાગે આવ્યા ઘેર. તો એ હવે શું કરવાનું? હવે આ કપડાં ધોવાનું મને માથું એવું ચડ્યું હતું ને રાતે નીંદર નથી આવી, ત્યારે ઓળપ જ નથી જરા એ કામ કરવાની. અને કપડાનો એ ઢગલો જબરો હે. શીતલબેન ધોઈ નાખે. સારું હાલો ફટાફટ ધોઈ નાખી. બીજું હું હાલો જો બધું કામ કરી લીધું ને પછી જો પપ્પા આવ્યા ગયા ને તો પપ્પાને લેવા આવ્યા આપણે. જો પપ્પાને આપણે તેડી આવ્યા અને જો હે ને પપ્પાની હાલત. વાહ, આને કહેવાય ગાડીના ડ્રાઈવર. કા બરાબર ને? ઇનસેટ મારી નાખે ગાડીઓ આખો. હા દીકરી બ્લોગર કનેક્ટર હે, કલિન્ડર હે, કલિન્ડર ગાડી કલિન્ડર. અને આપણે તમે હે ને સેઠાણી. બસ હા બરાબર. અને તો હે ને આગળ આપણે મહેમાન આવવાના હે. મહેમાન આવે પેલા ઘરે ઘર નાઈ લો. હા બરાબર, જાવ ઓકે. હા હાઉ બે કેવું સેટિંગ છે? મારે આવવાનું ને મહેમાન નહીં આવવાનું. અરે એમાં શું થયું કે તેડવા જવાના હતા સવારે, પણ ભીમસી કાકાને અચાનક ગાડીમાં કે એક પ્રોબ્લેમ થોડીક થઈ ગઈ, અચાનક જવું પડ્યું. અને પપ્પા આજે આવ્યા જ છે. હું તેડવા ફોન આવ્યો મહેમાન ને પપ્પાને હું તેડવા ગઈ એવું રીતનું થયું. અને હે ને મહેમાન આગળ આવે કોણ આવે હે ને હું તમને આગળ મળાવું. પેકેટ બડા ધમાકા એકવાર આપણે શબ્દ બોલ્યા હતા બહુ આગળ. એ અત્યારે આવે હે. હે મામા આવે. દેવલાના મામા આવે. સારું હાલો તો હે ને બધા થોડાક રેડી થઈ ગયા. મહેમાન હાટું જાઓ સ્પેશિયલ મમ્મીએ ખજાનો કાઢ્યો. પપ્પા આપણા હાટું તો કોઈ આવી સુવિધા કરી નથી. સારું હાલો તો આપણે હે ને થોડુંક દૂધ ને એવું લઈ આવી, ઠંડુ બંડુ લઈ આવી. હાલો તો જો મહેમાન આવી ગયા. અમે કહેતા હતા ને કે કોણ મહેમાન આવ્યા એ માન મહેમાન આવ્યા હે. હો જો આજ તમે શીતલબેન નું ઘર ગોતી લીધું હો સુરતમાં આખામાં રખડી. અરે કાલના કીએ હે કે અમે આવી પણ હે ને એટલે આજે જ આવ્યા હે, પણ કાલનો કોન્ટેક્ટ કાલનો થઈ ગયો હતો, પણ આજે આવ્યા હે. મને પબ્લિક પણ આવવાના છે ગામમાં. પબ્લિક ના આવે અમને મતું સુરતમાં આવવાની ડિમાન્ડ નહીં હોય, પણ સુરત તો ભાઈ આખો ખજૂરભાઈ વાળી અમાર માથે ધમકી પડ્યું. અને આજે અહીંયા જો અત્યારે 3:30 થયા ને, સવારના 3:30 વાગે અહીંયા માટ મૂકવા દીધા. અને હજી લગભગ ઘરે આજતા જવા જ નહીં દે. પબ્લિક ની ડિમાન્ડ એવી છે. અને એમ થયું કે શીતલબેન ને ઘરે જવું છે તો બધા આગળથી છોડાવીને અહીંયા પૂછ્યું.
પણ અહીંયા જ નહીં, અમદાવાદ બધા લગભગ આખા આપણા ભારતમાં બધા ઓળખે જ છે. જો આ છોટા પેકેટ મારા કરતા ધવલ વધી જાય. હા, ટૂર કરવીને અમાર ભાઈ ભેગું ખટારા ભાઈ જવું એટલે હે ને વર્લ્ડ ની ટૂર કરાવીએ. કેમ કે ખટારામાં મજા કેવી હા હોય, એમાં મજા બાકી અલગ હોય. અમે એક્સપિરિયન્સ કરી લીધા. નો ટેન્શન ને ટાઈમ ને કેવું હોય નહીં. હા. આપણે મરજી પડે ની આપણે સ્ટોપ કરી દઈ. હે બાપા, એવું કરવાનું છે. ભાઈ ભેગું જવા બીજું શું થાય ખબર? આપડા ખીચાને નાખવા ના પડે એવા હાટું કહું. હા બાપા, હમણાં મફતમાં પ્લાનિંગ થાય હો. એમાં ખર્ચો ના આવે મામા કઈ. હા હા હા, રસ્તામાં ખીચડી જ કરાવીએ ભાઈ પછી. એમને નહીં ગમે કરવું છે કઢી બનાવવા હાટું તો એને છાશ લેવી જ પડે. અને છાશ ને એટલે 30 રૂપિયા લીટર ના હે ને અમારે કે ઘડો એક તો જોઈ જાય. હા ઈ હે હો. એ ભાઈ ખર્ચો તમે કરાવવાનો. ના ના, એક હોટલ હે મસ્ત ની અનલિમિટેડ, તમે બધું ખાઈ શકો. ભાઈ ભલે ગમે તપીલા જતા હોય કે ડોલું ભરાઈને જતી હોય, કા બાપા? જી જી. હા પછી નથી ગઈ ને. આજ છે ને અમારે ભાઈ ને રોકાવું હે અને ભાઈ ને હે ને 2000 રૂપિયા ઉતારવાના હે. કેમ કે હમણાં આગળ સુરત બધે ફરવા જવું હે. આ હે ને રોગે રોગ ને એમનો ખોટે ખોટું કી હે ને કે 4:30 વાગ્યાની બસ હે 2 વાગ્યા ને લગભગ તો 5 રૂપિયામાં નહીં ઉતારે એવું લાગે હે મામા. ના કઈ નહીં, રોકાવાનું જ છે. આજ છે ને આજ 5000 માં જ ઉતારવા હે. તમે રોકાવ, તમે 10,000 વાપરવા તૈયાર હે કે પપ્પા? હા તો ઈ કેન્સલ થાય. અમારે તો ઓલા માથે હે booking માં, પણ ભાઈ પપ્પા ઈ ફ્રી હે, ઈ ફ્રી હે એમાં. હા ઈ હે. બીજી સ્પોન્સરશિપ કરી આપી ને બીજા અમારી પાસે બીજા 7000 કરી આપી. એ જ ને. નહીં જો booking અમારે cancel થાય ને booking cancel થાય તો ભાઈ જો દેવરાજભાઈ હે ને મામા એવા કાલનો કરે હે પણ અંદર આવતા નથી ને ભાઈ. સારું હાલો, હવે થોડી ઘણી વાતો કરી લઈએ. હાલો તો જો મહેમાન આવ્યા હતા ને વહી ગયા હે. 4:30 વાગ્યાની બસ હતી એટલે હે ને 4:20 થઈ ગઈ હે અને બસે આવી ગયા એટલે બધા ઇમરજન્સીમાં ગાયગા ભાગ્યા. પપ્પા મૂકવા ગયા હે ને બાકી ફૂલ મજા આવી હતી. વધારે રોકાણા નહીં એટલે થોડોક જ ટાઈમ લઈને આવ્યા હતા. થોડું કંઈ કામ હતું એટલે સવારે આવ્યા હતા ને અત્યારે વહી ગયા હે. હાલો તો બધા દાયરો જમવા, જો બધા જમવા બેસી ગયા. દેવરાજભાઈ વાહ, જો એ પપ્પા ઉઠીને ડાયરેક્ટ હે ઊંડમાં ને પગત ને નિંદરમાં નિંદરમાં હે ને ફોકસ કરું યાર કેમેરા કે ખાવાનું ઠીક નથી, મને તો એવું લાગે હે. રેડી છે, ખાઈ લઈ હા ભૂખ લાગી. વાહ સરસ. પછી ગાડીમાં કા એક પ્રોબ્લેમ હે એને હા કે બાજરાનો રોટલો હોટલ ના કરાય કે ખાવ ને એટલે મને કે ગાડી આખો ને નિંદર બહુ આવે. હા ઈ એ એમાં કીધું. ભૂલાઈ ગઈ રોટલી કરતા. હારું હાલો તો ફટાફટ હે ને ખાઈ લઈ ને પછી હે ને કઈ કિમડું હે ને હાલવા જવાનું કે કઈક વિચારીને પપ્પા તા ગાડીમાં જવાના હે. પપ્પા જાય છે ગાડીમાં બરાબર. પપ્પા યાદ હે ને મમ્મી? જાવ તો ખરી દેજો. ના ના ઓય પૈસા કીધું ને મેં. હે પપ્પા કીધું ને, પહેલા જ મેં કીધું તું ને ભૂખ દીધી આ પૈસા જય ગાડીમાં જાવ તો પૈસા. મને કાલ તમે દીધા હતા ને આજ કામરા કહેતી ને બધા વાપરીએ એવી વાડા મારા તો છે નહીં એટલે હું માગું. તમે જાઓ તો માગો એટલે તમે દે ના તમે દેતા નહીં. પૈસા ગૂગલ પે મને ના પૂછે મને કઈ આવડતું નથી. એ દુકાને હાલે દુકાને કા. એમ નહીં મને હા સીધા જાય મારે ફોટો પાડવો, તમને ફોટો મોકલવો ઈ મને તો આવડતું નથી. તમારે ફોન નંબર લઈ દીધો તો કિને સામે પણ મને આવડતું ને શીખવાડે ને लोकरा इधर मिलता ही नहीं है, પૈસા છે તમારા. बैंक नहीं है हमारे आसपास, मिलता ही नहीं बैंक नहीं है. ચાલો માણા હે ઘરમાં પૈસા ના દે બોલ ડાયરેક્ટ અલા દાદા બાય બાય આવજો. જારો કાલ મને ફોન માં ફોન કરવાની